ગાંધીનગરમાં પોન્સી સ્કીમ દ્વારા ઠગાઈ કરનારી કંપની સામે કાર્યવાહી સૂટ સ્પેસ કંપની સામે ગુનો દાખલ કરાયો છે। પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। ગઈકાલે બે આરોપીઓની ધરપકડ કરી હતી। હાલ સમગ્ર મામલે એસઆઈટી તપાસ કરી રહી છે। શૂટર સ્પેસના બોર્ડ ઓફ ડિરેક્ટર અરુણ પટેલ હાલ અરવલ્લી કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે। ઓનલાઈન પર સંવાદદાતા દુર્ગેશ જોડાઈ ચૂક્યા છે। દુર્ગેશ, અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી? બે આરોપીની ધરપકડ થઈ છે। जी बिल्कुल मित्तल, बात करवामां आवे तो गांधीनगरना गिफ्ट सिटीनी अंदर जे पोंजी स्कीम द्वारा जे ठगाई हाथ धरवामां आवी हती तेनी अंदर कुल 13 फरियादो थई छे, जेने आधारे पोलीसे एक एसआईटीनी रचना करी छे અને પોલીસ દ્વારા અત્યાર સુધી જે બે લોકો છે તેઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય એક વ્યક્તિની અટકાયત થઈ હોવાની પણ માહિતી મળી રહી છે। લગભગ જે 5 કરોડની આસપાસની જે ફરિયાદ છે તે હાલ નોંધાઈ છે। પોલીસ દ્વારા હજુ પણ જે રોકાણકારો છે તેઓની ફરિયાદ જે છે લેવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે જે આ બે લોકો જે છે ઝડપાયા છે તેમાં અરુણ પટેલ જે હાલ અરવલ્લીના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હોવાનું પણ સામે આવ્યું છે અને પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે। જે મુખ્ય આરોપી ઉત્પલ પટેલ છે જે તે વિદેશ તેઓની પત્ની સાથે ભાગી ગયા હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે હજુ એક અન્ય જે છે વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે। સત્તાવાર રીતે તેની જાહેરાત નથી કરી, પરંતુ પોલીસ આ તપાસની અંદર આ વ્યક્તિનું કેટલું ભૂમિકા છે તે તપાસ કરી રહી છે। ત્યારબાદ જ સત્તાવાર રીતે તેની પણ જાહેરાત કરશે। બિલકુલ, આભાર માહિતી બદલ।